બનાસકાંઠા જિલ્લામાં 7મા પોષણ પખવાડિયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે તો જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો તો પાલનપુર, ભૂતેડી, ચડોતર અને ચિત્રાસણી સહિતના આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તો કિશોરીય વાનગીનું નિર્દેશન કર્યું હતું અને લાભાર્થીઓએ પોષણ અંગે શપથ લીધા હતા તો પોષણ થાળી થીમ અંતર્ગત કઠોળ, શાકભાજી અને ફળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો કિશોરીય પૂર્ણ શક્તિ પેકેટ આપવામાં આવ્યા હતા. વિવિધ વાનગીઓથી થતા લાભ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તો પૂર્ણ દિવસની ઉજવણી દરમિયાન કિશોરીનું વજન, ઊંચાઈ, BMI અને હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવી હતી તો કિશોરીઓ દ્વારા રંગોળી ડેકોરેશન તૈયાર કરાયું હતું અને લાઈવ રસોઈ દ્વારા વાનગીઓની સમજ આપવામાં આવી હતી તો ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018થી પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે માર્ચ-એપ્રિલમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરે છે તો આ કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા, બ્લોક એનએમ સ્ટાફ, નર્સ, આશા વર્કર, આંગણવાડી કાર્યકર અને તેડા બહેનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.